પાટણના જૂનાગંજ બજારમાં પોલીસનું જાહેરનામું માત્ર કાગળ પર જ. પ્રતિબંધિત સમયે ભારે વાહનોના ખડકલાથી જનતા પરેશાન. નંદાપરાની ખડકી પાસે હોલસેલ વેપારીઓના વાહનોને કારણે રસ્તો બ્લોક તથા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. પોલીસની ઢીલી નીતિ સામે ઉઠતા સવાલો. પાટણના મુખ્ય વેપારી મથક એવા જૂનાગંજ બજારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે તાજેતરમાં જ પોલીસ તંત્ર અને વેપારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ બજારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સવારે 11 કલાકથી બપોરે 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવિકતામાં આ પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવું ચિત્ર આજે જૂનાગંજ બજારમાં જોવા મળ્યું હતું. આજે જૂનાગંજ બજારમાં આવેલી નંદાપરાની ખડકી પાસે હોલસેલ વેપારીઓની દુકાનોની બહાર પ્રતિબંધિત સમય હોવા છતાં ભારે વાહનો માલ સામાન ઉતારવા અને ભરવા માટે ખડકી દેવામાં આવ્યા હતા, જેને લઈને મુખ્ય માર્ગ પર વાહનોના ખડકલાને કારણે સમગ્ર રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. પોલીસ સાથેની બેઠકમાં બાદ પણ વેપારીઓ દ્વારા આ રીતે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને ખરીદી અર્થે આવતા ગ્રાહકોની માંગ છે કે જો ખરેખર પોલીસ ટ્રાફિક સમસ્યા ઉકેલવા માંગતી હોય તો માત્ર બેઠકો કરવાને બદલે નિયમ તોડનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી લાલ આંખ કરે. છાસવારે થતા ટ્રાફિક જામને કારણે બજારમાં અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે, ત્યારે જવાબદાર અધિકારીઓ કડક પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.